કેવી રીતે લગ્ન કર્યા હતા, હથેવાળો કરીને લઈ આવ્યા હતા, ક્યાંથી ઉઠાવીને અપહરણ કરીને એનું હરણ કરીને લઈ આવ્યા હતા. હા, આ બધી વાત કરવામાં સમય લાગે, પણ અત્યારે તો ભગવાનને એક જ કામ છે, એ સુદામાનું મુખારવિંદ જોતા રહેવું. એકદમ પલક ઢાળ્યા વગર ભગવાન પોતાના મિત્રના મુખારવિંદને જોઈ રહ્યા છે. સુદામા આ સિંહાસન પર બેઠા છે, વાંકા વળીને ભગવાનને આમ વાતો કરી રહ્યા છે. બંને ભાઈબંધો વાતો એ ચડ્યા છે. આ બાજુ ભગવાને પૂછ્યું છે, શું તે પણ લગ્ન કર્યા છે, મારી ભાભી છે? સુદામાએ કીધું, હા હો, મારા લગ્ન થઈ ગયા છે ભાઈ. અને છે ને ભૂદેવી છે ને, બ્રાહ્મણી, મારી પત્ની, ધર્મપત્ની, એ સુશીલા છે ને, બહુ જ સજ્જન છે, બહુ જ ગુણી છે, બહુ જ ધર્મવાન છે. આમ સુદામા પોતાના ધર્મપત્નીના વાતને વખાણ કરી રહ્યા છે. એવા સમયે આ રૂક્ષ્મણીજી આવ્યા છે અને ભગવાને એમને પંખો નાખવા માટે ઊભા રાખ્યા છે. કોને? સુદામાને. હા, જે આ જગતના નાથને પંખો ઢાળે, ચમર ઢાળે, એ આજે સુદામાને ચમર ઢાળી રહી છે. અને થોડો વખતમાં ભગવાને એમને સ્નાન ધ્યાન કરાવીને પોતાના રેશમી વસ્ત્રો જે પોતે પહેરતા હતા રાજ્યસભામાં જતી વખતે તે પહેરાવ્યા છે. સુદામાને તો આનંદ થઈ ગયો કે મારો તો ભાઈબંધ, વાહ ભાઈ, આવા ભાઈબંધ બધાને આવજો. હા, સુદામા ખુશ થયા છે અને એમને ભોજન કરાવ્યું છે. 56 ભોગ પોતાના હાથે કોળિયા ભરાવીને જમાડી રહ્યા છે. પછી ભોજન પછી જ્યારે સુદામા પરવાર્યા છે ત્યારે એમને એક રેશમી ઢોલિયા ઉપર બેસાડવામાં આવ્યા છે કે જ્યાં ભગવાન પોતે આરામ કરતા હતા એ ઢોલિયા ઉપર સુદામાને બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્યારે સુદામા પોતે થોડીક શોભ અનુભવે છે. નાના, આ તારો ઢોલિયો છે, આના પર